કપડવંજ શહેર અને તાલુકાની પંડિત દીનદયાળ સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાલ શરૂ કરવામાં આવી છે। તેમની પડતર માંગણીઓનો નિકાલ નહીં આવતા પરમિટ અને માલ નહીં ઉપાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા કપડવંજ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં દુકાનદારોને મિનિમમ કમિશનમાં વિસંગતતા જોવા મળે છે। જે પ્રશ્નોનો નિકાલ આવ્યો ન હોવાથી સરકાર દ્વારા અપાયેલા વચનનું પાલન ન કરાતું હોવાના લીધે સરકાર સમક્ષ તેમણે કેટલીક માગણીઓ રજૂ કરી છે। 89 દુકાનોની કપડવંજ શહેર અને કપડવંજ તાલુકા સસ્તા અનાજની દુકાનો હાલમાં બંધ છે। પડતર પ્રશ્નોને લઈને હડતાલ રાખવામાં આવી હતી। સસ્તા અનાજની દુકાનના દુકાનદારો દ્વારા કપડવંજમાં મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવું દુકાનદારો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી।